90 શબ્દ ઝડપ. અરજદાર તરફે વકીલશ્રીએ રજૂઆત કરી છે કે આ કેસમાં 7 દિવસ મોડી ફરિયાદ નોંધાવેલ છે. અરજદારને ગુનામાં ખોટી રીતે સંડોવી દીધેલ છે. નામદાર ગુજરાત હાઈકોર્ટે રવિ દીપકભાઈ સોલંકી વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાતના કેસમાં એવું ઠરાવેલ છે કે મૃત્યુદંડના ગુનામાં પણ અરજદારને આગોતરા જામીન આપી શકાય. તેથી આ કિસ્સામાં પણ આગોતરા જામીનની અરજી મંજૂર કરવા વિનંતી કરી છે. ફકરો. સરકાર તરફે વિદ્વાન વકીલશ્રીએ રજૂઆત કરી છે કે તપાસ એજન્સીએ આ ગુનામાં તપાસ દરમિયાન કબજે કરેલ સીસીટીવી ફૂટેજ રજૂ કરેલ છે. તે જોતાં અરજદારનું વર્તન અતિ ગંભીર છે અને ફરિયાદી ઉપર છરી વડે હુમલો કરેલ છે. જો કે ફરિયાદી હુમલામાંથી બચી ગયેલ છે. નહીંતર આ કિસ્સામાં ફરિયાદીને મરણતોલ ઈજા થઈ શકતી હતી. સીસીટીવી ફૂટેજ જોતાં અરજદારની ભૂમિકા સ્પષ્ટ અને બિહામણા સ્વરૂપે તપાસના રેકર્ડ ઉપર આવી છે. વળી અરજદાર આરોપી વિરુદ્ધ ચોરી, ખૂન, ધાડ, લૂંટ, ખૂનની કોશિશ કરવી તેમજ ગેરકાયદેસર મંડળીના સભ્ય બનીને ગુનાખોરી કરવી વગેરે પ્રકારના ઘણા ગુના નોંધાયેલા છે. અરજદારની ધાક એવી છે કે કોઈ વ્યક્તિ તેમની વિરુદ્ધ ફરિયાદ કરવા પણ તૈયાર ન થાય. આ બનાવ પછી ફરિયાદીએ હિંમત કરીને આ ફરિયાદ આપી છે. આમ ફરિયાદ મોડી થયેલ છે તે માટે વ્યાજબી કારણ છે. અરજદાર આરોપી વારંવાર ગુનાહિત પ્રવૃત્તિ કરીને જામીન ઉપર મુક્ત થઈને ફરીથી ગુનો કરવા માટે ટેવાયેલા છે. જેથી આરોપીની વર્તણૂક જોતા જામીન અરજી નામંજૂર કરવા વિનંતી કરી છે. ફકરો. તપાસ કરનાર અધિકારીએ સોગંદનામું રજૂ કરેલ છે તે વંચાણે લેતા અરજદાર અન્ય આરોપી સાથે મળીને ફરિયાદીની દુકાનમાં મોબાઈલ રિપેર કરાવવા ગયેલ અને પૈસા આપવાની ના પાડી ફરિયાદી સાથે ઝઘડો કરેલો અને છરી બતાવીને ધમકી આપેલી. ફકરો. પ્રસ્તુત કેસમાં તપાસ કરનાર અધિકારી દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવેલ છે. તે સોગંદનામા સાથે આરોપીના ગુનાહિત ઇતિહાસ સંબંધે વિગતો રજૂ કરી છે. જેમાં અરજદાર વિરુદ્ધ વર્ષ 2022માં ચોરીનો ગુનો નોંધાયેલો છે. વર્ષ 2023માં ખૂનનો ગુનો અને ખૂનની કોશિશનો ગુનો તેમજ લૂંટ અને ધાડનો ગુનો પણ નોંધાયેલ છે. અરજદારે આ બધા ગુનાઓ અન્ય આરોપીઓ સાથે મળીને કરેલા છે અને ગેરકાયદેસર મંડળીના સભ્ય તરીકે કરેલા હોય તેવું રેકર્ડ પર આવ્યું છે. તપાસ એજન્સીએ હાલનો ગુનો બનેલ છે તે ફરિયાદી પાસેથી બનાવ અંગેના સીસીટીવી ફૂટેજ મેળવેલ છે. જેમાં અરજદાર ખુલ્લી છરી સાથે નજરે પડે છે. જામીન ઉપર મુક્ત કર્યા બાદ અન્ય આરોપીઓના સંપર્કમાં આવી ગંભીર ગુનાઓ આચરેલ છે અને પોતાને મળેલી સ્વતંત્રતાનો દુરુપયોગ કરી સમાજમાં ભયનો માહોલ ઊભો કરેલ છે. જેથી આરોપીએ ખૂન કરવાની કોશિશ, લૂંટ, ધાડ અને ચોરી જેવા ગુનાઓ એક પછી એક આચરેલ છે. આ સંજોગો ધ્યાનમાં લઈ આગોતરા જામીન ઉપર મુક્ત કરવાની અરજી નામંજૂર કરવામાં આવે છે.